હેલો એવરીવન, કેમ છો દોસ્તો? હું વિમલ ભટ્ટી આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો આપણે ગયા લેક્ચરની અંદર આરબીસી વિશે ખૂબ ડિટેલમાં ચર્ચા કરી. રુધિરાભિસરણ નામનું ચેપ્ટર જે છે આપણે ભણી રહ્યા છીએ. આપની આવનારી જે પીએસઆઈ, કોન્સ્ટેબલ અને સીસી ની જે પરીક્ષાઓ છે, પરીક્ષાની અંદર જે સામાન્ય વિજ્ઞાનનો પોર્શન આપને આપવામાં આવેલો છે, તો એ જ પોર્શન જે છે એ આપણે બહુ ધીમે ધીમે આરામથી લખીને આપ લોકો ઓફલાઈનમાં જેમ ભણી રહ્યા હો એવી જ રીતે ભણવા જઈ રહ્યા છીએ, ભણી રહ્યા છીએ. ડન છે દોસ્તો. જ્યારે આપણા લેક્ચર યુટ્યુબમાં અપલોડ કરીએ છીએ, પોસ્ટ કરીએ છીએ, ત્યારે મેં એક વસ્તુ જોઈ છે સાહેબ કે 2000-3000 જેવા લોકો જે છે એ લેક્ચર જોવા માટે આવે છે. દોસ્તો, જો આપ લેક્ચર જોઈ રહ્યા છો, આપણે લેક્ચર ગમી રહ્યો છે, તો નાની એવી રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તો થોડું ઘણું મોટિવેશન જે છે અમને પણ પ્રાપ્ત થાય કે અમે પણ આ નવા વિડીયો તમારા માટે બનાવી શકીએ અને આવી રીતે પોસ્ટ કરી શકીએ અને આપની આ જે સફર છે એ સફરની અંદર થોડા ઘણા અમે સહયોગી સાબિત થઈ શકીએ. ચલો, તો વિશેષ વાતો ન કરતા સીધા મુદ્દા પર આવીએ છીએ. આરબીસી આપણે ગયા લેક્ચરમાં ભણેલા હતા અને આ લેક્ચરની અંદર આપણે ડબલ્યુબીસી અને ત્રાક કણો બંને નાના ટોપિકો જે છે એ ભણવાની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ડન છે દોસ્તો? ચાલો, તો હું અહીંયા જે છે એ પહેલો મુદ્દો લખવા જઈ રહ્યો છું. નંબર 2 કરી અને આપણે લખવા જઈ રહ્યા છીએ ડબલ્યુબીસી. નંબર 2 કરીને લખવા જઈ રહ્યા છીએ ડબલ્યુબીસી એટલે કે વ્હાઇટ બ્લડ સેલ. વ્હાઇટ બ્લડ સેલ લખવા જઈ રહ્યા છીએ, જેને ગુજરાતીમાં બોલવામાં આવે છે શ્વેતકણ. ચાલો, જેને ગુજરાતીમાં બોલીશું આપણે શ્વેતકણ. સેમ ફોર્મેટ દોસ્તો, ગયા લેક્ચરમાં જે આરબીસી માં જેવી રીતે લખેલું હતું ને, સેમ ટુ સેમ ફોર્મેટ રાખીશું આપણે, જેથી કરીને આપણે યાદ રાખવામાં તકલીફ ન પડે. ડન છે. તો અહીંયા હું સૌથી પહેલો મુદ્દો લખવા જઈ રહ્યો છું, જન્મ. પહેલો મુદ્દો આવશે અહીંયા જન્મ. મિત્રો, ડબલ્યુબીસી નો જન્મ જે છે ને એ થશે અસ્થિ મજ્જામાં, જેને ઇંગ્લિશમાં બોલીએ છીએ આપણે બોન મેરો. બોન મેરો શું કહેવાય એના વિશે આપણે ગયા લેક્ચરમાં વાત કરી ગયા છીએ કે માનવ શરીરમાં આવેલા લાંબા અને મોટા હાડકાઓ વચ્ચેથી પોલા હોય છે. આ જે પોલો ભાગ હોય છે, આ પોલા ભાગની અંદર વચ્ચેના ભાગમાં એક જેલી જેવો પદાર્થ ભરવામાં આવેલો હોય છે. આ જેલી જેવા પદાર્થને બોલવામાં આવે છે બોન મેરો એટલે કે અસ્થિ મજ્જા. થોડુંક પરફેક્શન થી જોવા જઈએ દોસ્તો, તો આપણે 11-12 સાયન્સ લેવલનું જે આપણે કરવાનું નથી, પણ જસ્ટ નોલેજ માટે કે સાહેબ અસ્થિ મજ્જામાં બે ટાઈપ્સ પાડેલા હતા. એક હતું રેડ બોન મેરો અને એક હતું વચ્ચે યલો બોન મેરો. તો આજે આપણા ડબલ્યુબીસી છે ને એનો જન્મ થશે યલો બોન મેરોમાં, એટલે કે YBM માં દોસ્તો એનો જન્મ થશે. ડન છે. જન્મ બાદ લખવા જઈ રહ્યા છીએ આપણે આયુષ્ય. નિયમ અનુસાર, ફોર્મેટ અનુસાર લખવા જઈ રહ્યા છીએ આપણે આયુષ્ય. ડન. અહીંયા ડબલ્યુબીસી જે છે એનું આયુષ્ય દોસ્તો બહુ ઓછું હોય. ઘણી બુકમાં આપણે જોવા મળે છે 1 થી 3 દિવસ, ઘણી જગ્યાએ આપણે જોવા મળે છે 2 થી 3 દિવસ. તો તમે કોઈ પણ લખશો ચાલશે. એટલે હું અહીંયા લખવા જઈ રહ્યો છું, આનું આયુષ્ય જે છે એ રહેશે 1 થી 3 દિવસ નું આમનું આયુષ્ય રહેશે. બીજો મુદ્દો છે આયુષ્ય બાદ લખવા જઈ રહ્યો છું હું ડબલ્યુબીસી નું મૃત્યુ ક્યાં થશે. ડબલ્યુબીસી નું મૃત્યુ. હવે દોસ્તો, આ જે ડબલ્યુબીસી છે ને એ શરીરના સૈનિકો છે. ડબલ્યુબીસી જે તમે જોઈ રહ્યા છો એ શરીરના સૈનિકો છે અને સૈનિકોના મૃત્યુ સ્થળ ક્યાંય નક્કી ન હોય, યાદ રાખજો. સૈનિકો સાહેબ ગમે ત્યાં ફાઇટિંગ કરતા યુદ્ધ કરતા મૃત્યુ પામતા હોય છે. ડબલ્યુબીસી આપણા શરીરની ડિફેન્સ સિસ્ટમ મેન્ટેન કરે છે. બિનજરૂરી જે બેક્ટેરિયા, વાયરસ આપણા બોડીમાં પ્રવેશે છે, પ્રજીવો, આ વગેરે વસ્તુ, તો આ બધાને મારવાનું કામ જે છે ને એ ડબલ્યુબીસી કરશે. ક્લિયર છે? તો ડબલ્યુબીસી શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા મેન્ટેન રાખતા હોવાથી આરબીસી ની જેમ આના મૃત્યુ સ્થળ નક્કી હશે નહીં. આ ગમે ત્યાં મૃત્યુ પામશે. ઇટ મીન્સ કે આ નું મૃત્યુ સ્થાન હશે રુધિરમાં ગમે ત્યાં. એટલે કે આ મૃત્યુ પામશે રુધિરમાં દોસ્તો, આ મૃત્યુ પામશે. ડન છે. then after લખીએ છીએ આપણે આરબીસી, માફ કરશો, ડબલ્યુબીસી નો આકાર. ડબલ્યુબીસી નો આકાર, અને આ આકાર તમને જોવા મળે છે અનિયમિત. અનિયમિત એટલે કે અમીબા જેવો. એટલે કે અમીબા જેવો તમને અહીંયા આકાર જોવા મળે છે. ડન. સાહેબ, આકાર બાદ લખીએ આપણે કોષ કેન્દ્ર. ફોર્મેટ અનુસાર કોષ કેન્દ્ર.
WBC માં કોષ કેન્દ્ર હાજર હોય છે. યાદ રાખજો, બહુ મહત્વનો મુદ્દો. WBC માં કોષ કેન્દ્ર હાજર હોય છે. આપણે સાહેબ RBC ભણ્યા હતા, એમાં કોષ કેન્દ્ર હાજર નહોતું. પ્લેટલેટ્સ ભણાવીશ અને પછી ત્રાકકણ ભણાવીશ, એમાં પણ કોષ કેન્દ્ર હાજર હશે નહીં. માત્ર WBC એક જ એવું છે કે જેમાં કોષ કેન્દ્ર હાજર હશે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, નીચે પૈકી કયો કોષ કેન્દ્ર ધરાવે છે? ઓપ્શન A RBC, B WBC, C ત્રાકકણ કે D આપેલ ત્રણેય. એટલે આન્સર નીકળશે અહીંયા માત્ર WBC કોષ કેન્દ્ર ધરાવે છે. ચાલો સાહેબ, કોષ કેન્દ્ર બાદ હું અહીંયા લખવા જઈ રહ્યો છું WBC જે છે એનું કાર્ય, વ્હાઇટ બ્લડ સેલ નું કાર્ય. દોસ્તો હમણાં જ હું બોલ્યો કે WBC જે છે એ શરીરમાં, WBC જે છે એ શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા જાળવે છે. શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા જાળવવાનું કામ જે છે એ WBC કરે છે. ઇટ ઇઝ કોલ્ડ વ્હાઇટ બ્લડ સેલ કરે છે. હવે ક્વેશ્ચન ત્યાં ઉભો થાય છે કે સાહેબ કોઈ પણ બેક્ટેરિયા, ધ્યાનથી સમજો, આપણે આજે લેક્ચરો લઈ રહ્યા છીએ, તમે જે ભણી રહ્યા છો, ડન છે. આમાં સંપૂર્ણ પ્રયત્ન, સંપૂર્ણ પ્રયાસ એવો રહેશે કે માત્ર આપને પરીક્ષા લક્ષી જ જ્ઞાન આપવામાં આવે. બીજી વસ્તુ, સાથે સાથે આપણું જે વ્યવહારુ જીવન છે એમાં જે ઉપયોગમાં આવે છે. કારણ કે દોસ્તો પરીક્ષા એક શબ્દ બહુ મસ્ત લખે છે, રોજ બરોજના જીવનમાં ઉપયોગમાં આવતું વિજ્ઞાન ટેકનોલોજી, અને આપણે આ જ એક સેન્સથી, આપણે આ જ એક પરફોર્મન્સથી ભણાવી રહ્યા છીએ. ક્લિયર? જેથી કરીને સાહેબ મોટા ભાગની પરીક્ષાઓમાં આપણે જે ભણાવીએ છીએ એમાંથી બેઠા બેઠા ક્વેશ્ચન સાહેબ પૂછે, જેની પાછળનું એકમાત્ર કારણ હોય તો આપણું આ. ક્લિયર છે? હવે સાહેબ જો હું WBC ની વાત કરું છું, હું એવું કહું છું કે એ આપણા શરીરની અંદર ડિફેન્સ સિસ્ટમ મેન્ટેન કરવાનું કામ કરે છે. એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતા જાળવવાનું કામ કરે છે. ક્લિયર? હવે સાહેબ કોઈ પણ બેક્ટેરિયા કે કોઈ પણ વાયરસ આવશે તો એને મારવાનું કામ તો WBC કરશે. સમજ્યા તમે? હવે સાહેબ કોઈ પણ બેક્ટેરિયા કે કોઈ પણ વાયરસ બોડીમાં આવે તો એનો મુખ્ય ઇન્ટેન્શન શું હોય, મુખ્ય ઉદ્દેશ્ય, હેતુ શું હોય એનો? તો કે સાહેબ તમારા શરીરની અંદર કોઈ પર્ટિક્યુલર કોઈ ઓર્ગન એટલે કે અંગને ડેમેજ કરવું અને ધેન આફ્ટર સાહેબ સાથે સાથે WBC ને પણ મારવા. આ એનો મુખ્ય ઉદ્દેશ્ય હોય દોસ્તો. પણ દર વખતે એવરી ટાઈમ તમે જુઓ ને WBC જ વિન થાય, WBC જ જીતે છે સાહેબ. આની પાછળનું કારણ શું છે પહેલા એ સમજવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો ઘટનાક્રમ એવો ઘટે, દર વખતે WBC જીતે છે. તો એક વખત ઘટના શું થઈ, તો બધા રોગે ભેગા થઈ એકવાર મીટિંગ ભરી, અને મીટિંગમાં એવું નક્કી કરવામાં, એવું પૂછવામાં આવ્યું સાહેબ કે દર વખતે આપણે શા માટે હારીએ છીએ? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેમ? પતા લગાવો દયા, ये कैसे होता है? ડન. એટલે 4-5 ચા પીધા પછી મોટા વિચાર વિમર્શ બાદ સાહેબ એવું નક્કી થયું કે સાહેબ આપણે જ્યારે કોઈ બોડીમાં પ્રવેશીએ છીએ ને ત્યારે આપણે સાહેબ બે ભાગમાં ડિવાઈડ થઈ જઈએ છીએ. આપણે અડધા જે છે એ કોઈ અંગને મારવા તરફ આગળ વધીએ છીએ અને અડધા બેક્ટેરિયા વાયરસ જે છે એ WBC સામે ફાઇટ કરે છે. જો આપણે આવું ના કરીએ અને પહેલા WBC ને મારી નાખીએ અને પછી કોઈ અંગને ડેમેજ કરીએ તો આપણે જીતી શકીએ. ટૂંકમાં આપણે બધા ભેગા રહીએ તોની વાત છે. પણ સાહેબ આમાં તો કોઈ તૈયાર થતું નહોતું. કારણ કે જો આમાં કોઈ તૈયાર થાય તો કોઈ માણસ મૃત્યુ પામે તો બાદમાં એ વાયરસ બેક્ટેરિયાનું નામ ન આવે. હું પાછળથી સમજાવું છું કેમ નામ નથી આવતું. પણ આમાં કોઈ તૈયાર થતું હતું નહીં. તો સાહેબ નક્કી કરવાનું એ હતું કે આપણામાંથી કોણ એવું તૈયાર થશે કે જે માનવ શરીરમાં પ્રવેશી અને માત્ર ને માત્ર WBC ને જ મારશે, કોઈ અંગ પાસે જશે નહીં દોસ્તો. જ્યારે આ વાત થતી હતી ત્યારે સાહેબ છેલ્લેથી તમારી જેમ સાહેબ બરોબર છે HIV નામના વાયરસે ઊંચો હાથ કર્યો. HIV વાયરસ કે મેં મારુંગા કે. ડન. મિત્રો યાદ રાખજો, HIV હ્યુમન ઇમ્યુનો વાયરસ. હ્યુમન એટલે માણસ, ઇમ્યુનો શબ્દ આવ્યો છે ઇમ્યુનિટી ઉપરથી. ઇટ ઇઝ કોલ્ડ રોગ પ્રતિકારક ક્ષમતા. માણસની રોગ પ્રતિકારક ક્ષમતા જે છે એને ડેમેજ કરતો વાયરસ એને બોલાશે હ્યુમન ઇમ્યુનો વાયરસ. શું બોલાશે? હ્યુમન ઇમ્યુનો વાયરસ બોલવામાં આવશે. ડન છે દોસ્તો એટલી બાબત? હ્યુમન ઇમ્યુનો વાયરસ. તો આ વાયરસ જ્યારે શરીરમાં આવશે તો કરશે શું? તો કે માત્ર ને માત્ર WBC ને જ મારવાનું કામ કરશે. WBC જેવા એકવાર મરી જાય, ડન છે, ઇટ મીન્સ કે તમારી રોગ પ્રતિકારક ક્ષમતા, તમારામાં એટલી પણ ડિફેન્સ સિસ્ટમ નથી કે તમે સામાન્ય રોગનો પણ સામનો કરી શકો સાહેબ. એનાથી રોગ થાય AIDS એટલે કે એઇડ્સ બોલે તો એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ. જેટલી સાહેબ જરૂરિયાત છે એટલું પણ તમારામાં રોગ પ્રતિકારક ક્ષમતા રહેવા દેશે નહીં. આથી થાય શું? તો સાહેબ સામાન્ય શરદી ઉધરસ થાય, ઇન્ફ્લુએન્ઝા વાયરસ બોડીમાં પ્રવેશે. સાહેબ શરદી ઉધરસ માંથી સાહેબ ટીબી થઈ જાય, માણસ મૃત્યુ પામે. સામાન્ય તાવ આવે, ઝેરી તાવ થઈ જાય, માણસ મૃત્યુ પામે. સામાન્ય કમળો થાય, કમળામાંથી કમળી થઈ જાય અને માણસ જે છે
કમલી કમલી કરતો વયો જાય, માણસ મૃત્યુ પામે. ક્લિયર છે? ટૂંકમાં સાહેબ તમે સામાન્ય રોગને પણ ડિફેન્સ કરી શકો નહીં. સમજ્યા? કોઈ મૃત્યુ પામે, તમે સાંભળ્યું છોકરાઓ કોઈ દિવસ કે કોઈ એવું કીધું હોય કે આ માણસ એઇડ્સ ના કારણે મર્યો? ના સાહેબ, એવું બોલે. ટીબી થઈ ગઈ મૃત્યુ પામ્યા, તાવ આવ્યો મૃત્યુ પામ્યા, કમળો થઈ ગયો મૃત્યુ પામ્યા. બિચારા HIV વાયરસ નું કઈ નામ આવે નહીં. એટલા માટે દોસ્તો બધા વાયરસ આવવાની ના પાડતા હતા મીટિંગમાં. મેં તમને સમજાવ્યું, મેં તમને કીધું હતું, યાદ હોય તો. ક્લિયર છે? તો સેમ એવી રીતે દોસ્તો યાદ રાખજો, HIV વાયરસ છે શું કરશે તો શરીરની અંદર WBC ની સંખ્યામાં પ્રચંડ માત્રાની અંદર ઘટાડો કરશે. હું લખી આપું છું, આશા રાખું આપને સમજાતું હશે. અહીં લખી આપું છું તમને. HIV વાયરસ શરીરમાં WBC ની સંખ્યામાં ઘટાડો કરે છે. આથી એઇડ્સ એઇડ્સ નામનો રોગ થાય છે. એઇડ્સ નામનો રોગ થાય છે. મિત્રો આ એઇડ્સ વિશે જાગૃતિ લાવવા માટે, એઇડ્સ માટે જાગૃતિ સાહેબ માણસોમાં આવે એ માટે યાદ રાખજો, ઓલવેઝ જ્યારે જાગૃતિની વાત કરીએ ને ત્યારે સરકાર દ્વારા એક દિવસ ઉજવવામાં આવતો હોય. તો અહીંયા દિવસ ઉજવવામાં આવે છે 1 ડિસેમ્બર. 1 ડિસેમ્બર જે છે એને ઉજવીએ છીએ વિશ્વ એઇડ્સ દિવસ. વિશ્વ એઇડ્સ દિવસ તરીકે, વિશ્વ એઇડ્સ દિવસ તરીકે એને ઉજવવામાં આવે છે. વર્લ્ડ એઇડ્સ ડે તરીકે આપણે એને ઉજવીએ છીએ. દોસ્તો આ દિવસે કરવાનું શું હોય દોસ્તો? તો કે સાહેબ અલગ અલગ જગ્યાઓ પર કેમ્પ જેવું આયોજન કરવાનું હોય, બરાબર છે, સંમેલન સભાઓ જેવું યોજવાનું હોય, અને માણસો જે છે એને એઇડ્સ ફેલાવવાના ખરેખર સાચા કારણો, એઇડ્સ ન ફેલાય એના કારણો સાહેબ, એઇડ્સ થાય તો શું સાવચેતી રાખવાની હોય છે, આ બધા મુદ્દાઓથી જાગૃત કરવાના હોય છે. પણ આવું દોસ્તો બહુ ઓછું થાય છે. કરવામાં શું આવે છે તો પેલું રેડ કલરની રિબિન બનાવવામાં આવે છે, ઉપરથી ડ્રોન શોટ લઈને ફોટો પાડવામાં આવે છે, વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવે છે રિબિન બનાવવાના, અને છાપવામાં આપવામાં આવે છે. ખરેખર દોસ્તો વાસ્તવમાં જાગૃતિ લાવવાની છે, ફોટા પાડવાના નથી. આ યાદ રાખજો. ક્લિયર છે? ચલો આ તો વાત કરી WBC ની સંખ્યા ઘટે એની વાત કરી મેં. પણ જો દોસ્તો WBC ની સંખ્યા વધે, જો દોસ્તો WBC ની સંખ્યા વધે તો શું થાય? યાદ રાખો, આ સંખ્યા વધે તો શું થશે? સાહેબ તમારા બ્લડ ને ખરાબ કરી નાખે. WBC ની સંખ્યા આપણે ગયા લેક્ચરમાં લખી હતી 6 થી 10,000 પ્રતિ ઘન મિલીલીટર હોય છે. જો આ 6 થી 10,000 માંથી જો એ 40 થી 50,000 થઈ જાય દોસ્તો, તો એ તમારા બ્લડ ને ખરાબ કરી નાખે. બ્લડ ખરાબ થાય એટલે એને બોલાય લ્યુકેમિયા. શું બોલવામાં આવશે? લ્યુકેમિયા. બોલે તો બ્લડ કેન્સર. ડન છે મિત્રો, યાદ રાખજો. હું નીચે લખી આપું છું તમને, નીચે લખી આપું છું. અનિયમિત રીતે આપણે એવું અહીંયા લખી શકીએ, એવું લખી શકીએ અનિયમિત રીતે. અનિયમિત રીતે WBC ની સંખ્યા વધવાથી લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર થાય છે. લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર થાય છે. ડન છે દોસ્તો? તો અહીંયા આપણે વાત કરી ગયા WBC વિશે. ચાલો અહીંયા વાત થઈ રહી છે આપણી WBC વિશે. ક્લિયર છે? ચાલો દોસ્તો, WBC બાદ નેક્સ્ટ ભણવા જઈ રહ્યા છીએ ત્રાક કણ એટલે કે પ્લેટલેટ્સ કાઉન્ટ. ડન છે? આશા રાખો આપ સાથે સાથે લખતા હશો સાહેબ, સમજતા પણ હશો. ક્લિયર છે? અહીંયા હું નંબર 3 કરી અને લખવા જઈ રહ્યો છું ત્રાક કણ. ચાલો અહીંયા લખી નાખીએ આપણે ત્રાક કણ એટલે કે પ્લેટલેટ્સ કાઉન્ટ. પેલું સેમ ફોર્મેટ રાખીએ છીએ જન્મ મૃત્યુ વાળું. એ લખી આપું સૌથી પહેલા જન્મ. આ જે ત્રાકકણ હોય છે ને દોસ્તો, એનો જન્મ થાય છે રુધિર રસમાં. એનો જન્મ થાય છે રુધિર રસમાં, એનો જન્મ થાય છે સાહેબ. હવે જેવો સાહેબ ત્રાકકણનો જન્મ રુધિર રસમાં થયો ને, એ ભેગો ત્રાકકણે વિરોધ ઉઠાવ્યો કે આમ થોડી ના હાલે કે તમે કે RBC નો જન્મ અસ્થિ મજ્જામાં કરાવડાવ્યો, WBC નો જન્મ અસ્થિ મજ્જામાં કરાવડાવ્યો, તમે મારો જન્મ અસ્થિ મજ્જામાં જ કરાવડાવો. સાહેબ માંડ સમજાવ્યું એને, બેટા તારો જન્મ થઈ ગયો છે, હવે આ પાછું ન થાય, આ રિવર્સ પ્રોસેસ નથી. સમજ્યા તમે?
તો કેતો હોય ને તો તને એકાદ બે દિવસ માટે અસ્થિ મજામાં રહેવા મોકલું, આટો મારવા મોકલું, ઉછેર કરવા મોકલું, બાકી જન્મ હવે થાય નહીં. તો ત્રાકકણી કે હા ચાલશે, ચાલો ચાલશે, મને એ કે તમે અસ્થિ મજામાં એકાદ બે દિવસ માટે રહેવા મોકલો, એટલે ઉછેર થવા મોકલો. એટલે મિત્રો યાદ રાખજો, ત્રાકકણનો જન્મ રુધિર રસમાં થાય છે, પણ ત્રાકકણનો ઉછેર પૂછાય ને તો એ અસ્થિ મજ્જામાં આવેલા સ્તંભ કોષો સ્ટેમ સેલની અંદર ત્રાકકણનો ઉછેર થાય. એટલે ખાસ યાદ રાખવું, એક્ઝામમાં કેવી રીતે પૂછાય એના પર જવાબ આધાર રાખશે કે જન્મ રુધિર રસમાં થાય છે તેમજ ઉછેર અસ્થિ મજ્જામાં આવેલા સ્તંભ કોષોમાં. ઉછેર અસ્થિ મજ્જામાં આવેલા સ્તંભ કોષોમાં થાય છે. ડન છે દોસ્તો. ચલો આગળ વધીએ. જન્મ બાદ હું લખવા જઈ રહ્યો છું સેમ ફોર્મેટ થી આયુષ્ય. આ જે ત્રાકકણ હોય છે એનું આયુષ્ય હોય છે 7 થી 10 દિવસનું. ડન છે. આનું આયુષ્ય હોય છે માત્ર 7 થી 10 દિવસનું હોય છે. ત્રીજું સાહેબ લખવા જઈ રહ્યા છે આયુષ્ય બાદ આનું મૃત્યુ. ત્રાકકણનું મૃત્યુ. દોસ્તો આનું મૃત્યુ છે ને સેમ આરબીસી ની જેમ, આનું મૃત્યુ સેમ આરબીસી ની જેમ થશે બરોળમાં. યાદ રાખજો, જેમ આરબીસી નું મૃત્યુ બરોળમાં થયું હતું ને એમ ત્રાકકણનું મૃત્યુ પણ બરોળ એટલે કે સ્પ્લીનમાં થશે. ડન. બીજું સાહેબ ત્રાકકણનો આકાર. દોસ્તો બહુ મહત્વપૂર્ણ આકાર છે. આનો આકાર છે ને પિક્ચરનો હીરો છે, હું આગળ સમજાવું તમને. ત્રાકકણનો આકાર હોય છે તારાઓ જેવો. તારાઓ જેવો આનો આકાર હોય છે, એટલે કે ગોળ શેપ હોય છે એમાં આવી રીતે આમ ત્રિકોણ જેવો ભાગ જે છે એ જન્મ લેતો હોય. આવી રીતે આમ ત્રિકોણ જેવો ભાગ જે છે એ જન્મ લેતો હોય છે. ડન. આ ત્રિકોણ દોસ્તો બહુ મસ્ત કામનો મુદ્દો છે, હમણાં બહુ મસ્ત સમજાવું છું આપને. ચાલો આકાર બાદ લખવા જઈ રહ્યો છું પેલો કોષ કેન્દ્ર વાળો મુદ્દો. આને કોષ કેન્દ્ર હોય કે ન હોય તો મેં તમને હમણાં જ સાહેબ આગળ ના પાડી દીધી કે WBC સિવાય કોઈને કોષ કેન્દ્ર છે નહીં. લખી શકીએ આપણે કોષ કેન્દ્રનો અભાવ હોય છે. કોષ કેન્દ્રનો અહીંયા આપણને અભાવ જોવા મળે છે. તો તમને વિચાર આવે કે આ ત્રાકકણ જે છે એનું કાર્ય શું હોય? તે બહુ અદ્ભુત કાર્ય કરે છે. તો બધા સેલ્સ અદ્ભુત કાર્ય કરે છે. ત્રાકકણ જે છે એ ઘા વાગેલા સ્થાને રુધિર ગંઠાવવા એટલે કે જમાવવા માટે જવાબદાર છે. ઘા વાગેલા સ્થાન પર રુધિર ગંઠાવવા એટલે કે જમાવવા માટે જવાબદાર છે. મિત્રો સમજો થાય શું. એક બહુ મસ્ત પ્રોસેસ સિસ્ટમ સમજાવવા જઈ રહ્યો છું, તમને કદાચ બહુ કામમાં લાગશે, નોલેજ પણ વધશે તમારું. કે જ્યારે આપણે કોઈ જગ્યા પર પડીએ છીએ, લાગે છે આપણને, તો જ્યારે ત્યાંથી રુધિર નીકળે છે. રુધિરની અંદર રુધિર રસમાં રહેલું જે પ્રોટીન છે, આ પ્રોટીન હવામાં રહેલા ઓક્સિજનની હાજરીમાં આવી અને આ પ્રોટીનનું રૂપાંતરણ દોસ્તો થવા લાગે છે. જેમ કે થોમ્બરીન નામના પ્રોટીનનું પ્રોથ્રોમ્બરીનમાં રૂપાંતરણ થશે, એ જ સમયે પ્લાસ્ટિનનું થોમ્બ્રોપ્લાસ્ટિનમાં રૂપાંતરણ થશે, અને એ જ સમયે ફાઇબ્રિનોજન નામના પ્રોટીનનું ફાઇબ્રિનમાં રૂપાંતરણ થશે. જેવું ફાઇબ્રિનોજનનું ફાઇબ્રિનમાં રૂપાંતરણ થાય કે તરત જ તમને જ્યાં લાગ્યું છે એ જગ્યા પર આછા પીળા રંગની જાળીદાર રચના રચાઈ જશે. આ આછા પીળા રંગની જાળીદાર રચના છે, આ રચનામાંથી, આ જાળીમાંથી આરબીસી પાસ થઈ શકશે. આરબીસી તો માનવ શરીરનો સૌથી નાનો કોષ છે. ડબલ્યુબીસી પાસ થઈ શકશે કારણ કે તો અનિયમિત આકાર ધરાવે છે. પરંતુ આ ત્રાકકણ જે છે એ ખૂણા વાળો ભાગ એમાંથી પાસ થઈ શકશે નહીં. આ ખૂણા તેમાં ફસાઈ જશે કાણાની અંદર, અને ફસાવાના કારણે રુધિર બહાર વહેતું અટકી જશે. જેવું રુધિર બહાર વહેતું અટકી જાય કે આ ફાઇબ્રિન નામનો પ્રોટીન ધીમે ધીમે હવામાં રહેલા ઓક્સિજનની હાજરીમાં વધુ ઘટ થવા લાગે. જો એ વધુ ઘટ દોસ્તો થાય તો રુધિર વહેતું સાવ બંધ કરી દે, અને ધીમે ધીમે આ વધુ ઘટ થઈ અને આખો ભાગ જે છે બ્લોક કરી અને કોફી રંગના પોપડામાં પરિણમી જાય છે. દોસ્તો આ કોફી રંગનું પોપડું બની ગયું એટલે આપણે જેને બોલીએ છીએ રુધિર જામી ગયું, રુધિર બહાર વહેતું અટકી ગયું. અને આ જે હું પ્રક્રિયા બોલ્યો એ પ્રક્રિયાને બોલવામાં આવે છે રુધિર જામી જવાની ક્રિયા. ડન છે દોસ્તો. હવે પ્રશ્ન ખબર શું થાય, આ જેલું પોપડું જે વળી ગયું છે ને, આ પોપડું જેવી નીચે ચામડી આવી જશે ને એટલે સીધું સેબી પોપડું ઉખડી જશે એની મેળે. પણ દોસ્તો આપણે લખણ ખોટા છીએ.
આપણે શું કરીએ કે ભાઈ નીચે પોપડું આપણે હાવ નવરા હોઈએ ને તો પોપડું ઉખેડતા હોય બેઠા બેઠા એવી રીતે સમજ્યા, અને જ્યાં સાહેબ ચામડી નથી આવી ત્યાં પહોંચે દુખે હા કરીને આપણે દબાવી દઈએ પાછું સાહેબ, સમજ્યા, એમ ચોટતું હોય છે પાછું કોઈ દિવસ, ક્લિયર છે, એ ચોટે નહીં પાછું દોસ્તો એવી રીતે, ડન છે. જેવી ચામડી આવશે એની મેળે સાહેબ એ ઉપરથી રિમૂવ થઈ જ જશે આ ફેડું, ક્લિયર છે. હવે દોસ્તો એક પ્રશ્ન ઉભો થાય છે મને, ગયા લેક્ચરમાં તો મેં તમને આરબીસી બનાવતી વખતે એવું કીધું હતું કે સાહેબ રુધિરની અંદર હિમોગ્લોબિન જે છે એ ઓક્સિજન લઈ અને ચક્કર લગાવે છે, અને આજે તો હું એવું બોલ્યો આ લેક્ચરમાં કે રુધિર હવામાં રહેલા ઓક્સિજનની હાજરીમાં આવે તો એ જામવાની શરૂઆત કરતી. તો તમને એક પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ આ ઓક્સિજન શરીરની અંદર ચક્કર લગાવે છે તો એ અંદર જામવું ન જોઈએ સાહેબ રુધિર ઓક્સિજનની હાજરીમાં? તો દોસ્તો 100% જામવું જોઈએ, પણ માનવ શરીરની અંદર રુધિર જામતું નથી. એની પાછળનું કારણ છે કે યકૃતમાંથી એક સ્ત્રાવ થાય છે જેનું નામ છે હિપેરીન. જે સ્ત્રાવ થઈ રહ્યો છે એ સ્ત્રાવનું નામ છે હિપેરીન, અને આ જે હિપેરીનનો સ્ત્રાવ છે ને દોસ્તો એ શરીરની અંદર રુધિરને જામતું એટલે ગંઠાતું અટકાવે છે. જ્યારે કોરોના કાળ જેવો સમય હતો, માણસોની અંદર ઓક્સિજનનું લેવલ જે છે ડાઉન થઈ રહ્યું હતું, તો આ ઓક્સિજનના લેવલને અપ લઈ જવા માટે ઘણી વખત માણસોને સ્ટીરોઇડના ઇન્જેક્શન આપવામાં આવતા હતા. આ સ્ટીરોઇડના ઇન્જેક્શન આપવાના કારણે દોસ્તો બ્લડ છે ને ઘાટું થવાની સંભાવનાઓ હોય છે, અને બ્લડ જો ઘાટું થઈ જાય તો પ્રોપર હૃદયમાંથી પાસ આઉટ ન થઈ શકે. જો પ્રોપર હૃદયમાંથી પાસ આઉટ ન થાય, હૃદયમાં દોસ્તો દુખાવો ઉત્પન્ન થાય. હૃદય સ્નાયુઓનું બનેલું છે, સ્નાયુઓ વધુ દુખાવો સહન ન કરી શકે, જેના કારણે માણસો હાર્ટ અટેક આવવાના કારણે મૃત્યુ પામતા હતા કોરોના કાળની અંદર, સાજા થઈ ગયા બાદ પણ. હવે પ્રશ્ન એ છે દોસ્તો અહીંયા કે સાહેબ રુધિર જાડું થઈ ગયું છે સ્ટેરોઇડ આપ્યા બાદ, અથવા તો એમનેમ સાહેબ શિયાળામાં વધુ ઠંડી હોવાના કારણે રુધિર વધુ જાડું થઈ જાય, ક્લિયર છે, રુધિર જો જાડું થઈ રહ્યું છે તો એને અમારે એક્સ્ટ્રા હિપેરિન મારે બહારથી આપવું પડશે. તો સાહેબ આવા દર્દીઓને રુધિર પાતળું કરવા માટે હિપેરિન, તો પ્યોર સાયન્સની ભાષામાં બોલું તો હિપેરિનનું એક સાયન્ટિફિક નામ અથવા હિપેરિનનું એક ખાસ ઘટક જેનું નામ છે સ્ટેપ્ટોકાઇનીઝ, જે ગયેલી નહીં એની પહેલાની 19 વાળી બિન સચિવાલય ક્લર્કની પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે માનવ શરીરમાં રુધિર ગંઠાતું અટકાવવા માટે નીચે પૈકી કોણ જવાબદાર છે? તો આન્સર આવશે સ્ટેપ્ટોકાઇનીઝ એટલે કે હિપેરિન જવાબદાર છે. ડન. આશા રાખું તમને યાદ રહ્યું હશે, છતાં હું લખી આપું છું આપને. એક મુદ્દો લખી આપું નોંધ કરીને, અહીંયા હું તમને સાથે સાથે લખી આપું છું. શરીરમાં રુધિર ગંઠાતું અટકાવવા માટે, શરીરમાં રુધિર ગંઠાતું અટકાવવા માટે હિપેરિન અથવા કૌંસમાં લખી આપું છું હું આને સ્ટેપ્ટોકાઇનીઝ, હિપેરિન એટલે કે સ્ટેપ્ટોકાઇનીઝ જવાબદાર છે. હિપેરિન એટલે કે સ્ટેપ્ટોકાઇનીઝ જવાબદાર છે. ડન. તો શું તમે લેક્ચર પરફેક્ટલી નિહાળશો ને, 100% ઓબ્ઝર્વેશન કરશો ને, હું ગેરંટી આપું કે આપ લોકો રિપોર્ટ ચેક કરતા થઈ જશો. આ જે બ્લડના રિપોર્ટ હોય ને આપણે ચેક કરતા ફાવશે, ક્લિયર છે. ચાલો દોસ્તો આગળ વધીએ છીએ. હવે સાહેબ ચાલો કે ત્રાકકણ ઘટે, ત્રાકકણ ઘટે તો પ્રોબ્લેમ જનરેટ થાય ભાઈ સાહેબ કે ભાઈ રુધિર જામવાની ક્રિયા ઓછી થાય, બહુ ફાસ્ટ થશે નહીં. દોસ્તો એવું ખરું કે ભાઈ ત્રાકકણની સંખ્યા ઇન્સ્ટન્ટ કોઈ રોગમાં ઘટી જતી હોય? તો કે હા સાહેબ એવો એક રોગ છે જેનું નામ છે ડેન્ગ્યુ. યાદ રાખજો, એ રોગનું નામ રહેશે ડેન્ગ્યુ. એટલે હું અહીંયા તમને નેક્સ્ટ મુદ્દો કરીને લખી આપું છું કે ડેન્ગ્યુ રોગમાં ત્રાકકણની સંખ્યા અચાનક ખૂબ જ ઘટી જાય છે. સૌથી વધુ સંખ્યા ત્રાકકણની સાહેબ ડેન્ગ્યુ નામના રોગમાં ઘટશે, યાદ રાખવું. તમે માર્ક કર્યો છે, ડેન્ગ્યુ જેને થાય ને એને પેલા ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે, પપૈયાના પાનનો રસ પીવડાવવામાં આવે, મેક્સિમમ લિક્વિડ ઉપર રાખીએ, કારણ કે લિક્વિડ જેમ વધુ પીશો એમ ત્રાકકણની સંખ્યા જે છે એ રુધિર રસમાં ફરી પાછી બનવા લાગશે અને સારું થઈ જશે. મિત્રો અહીંયા રુધિર જમાવવાની જ્યારે વાત થતી હોય ને તો ઓલવેઝ તમને એક યાદ આવશે, તમે ફર્સ્ટ લેક્ચરમાં આપણે ભણ્યાશું જ્યાં મેં તમને આહારના ઘટકો નામના ટોપિકની અંદર વિટામિન ટોપિક ભણાવ્યો હતો સાહેબ, બરાબર છે, ત્યાં આપણે આના વિશે વાત થઈ હતી કે અહીં દોસ્તો ત્રાકકણ સાથે એક વિટામિન સંકળાયેલો છે.
અને જે વિટામિનનું નામ છે વિટામિન કે. આ વિટામિન કે નું રાસાયણિક નામ થતું હોય છે ફિલોક્વિનોન. આ વિટામિન કે જે છે એની ઉણપથી એક રોગ થાય છે. વિટામિન કે ની ઉણપથી સાહેબ એક રોગ થાય છે. જે રોગને આપણે બોલીએ છીએ હિમોફિલિયા. આ હિમોફિલિયા રોગ જે છે એ માત્ર પુરુષોમાં જોવા મળે છે. બીજું લખી શકીએ આપણે આની અંદર જ છોકરાઓ કે આ રોગ જે છે એ સ્ત્રીઓમાં નથી હોતો, પણ સ્ત્રીઓ આ રોગના એટલે કે તેના રોગના વાહક હોય છે. ડન. બીજું સાહેબ અપવાદ સ્વરૂપ એક વસ્તુ લખીએ છીએ આપણે અપવાદમાં આવશે લંડનના રાણી જે વિક્ટોરિયા હતા. આ વિક્ટોરિયાની અંદર આ રોગ જોવા મળ્યો હતો. આથી જ આ રોગને કહેવામાં આવ્યો શાહી રોગ એટલે કે રોયલ ડિસીઝ. મિત્રો યાદ રાખજો, શાહી રોગ પૂછાય તો આન્સર હિમોફિલિયા આવશે. ડન છે. અને રાજાઓનો રોગ પૂછાય તો આન્સર ગાઉટ્સ આપશે. આપણે કંકાલ તંત્ર નામના ટોપિકની અંદર આ વસ્તુ ભણી ગયા છે. જો આપણે લેક્ચર નથી જોયો તો એકવાર જઈ અને લેક્ચર જોઈ લ્યો, મજા આવશે જોવાની. સ્કેલેટોન સિસ્ટમ બહુ મસ્ત ડિટેલમાં સમજાવેલું છે આપણે. ડન. તો અને હિમોફિલિયા એટલે કે શાહી રોગ બોલવામાં આવે છે. બીજું સાહેબ આ રોગ જે છે એ એક પ્રકારનો વારસાગત એટલે કે આપણે કહી શકીએ છીએ આનુવંશિક રોગ છે. એક પ્રકારનો વારસાગત એટલે કે આનુવંશિક રોગ છે. ડન છે દોસ્તો એટલી બાબત. વિટામિન કે ની ઉણપથી હિમોફિલિયા થાય તો હિમોફિલિયામાં શું થાય તો કે આ રોગમાં વારંવાર રુધિર સ્ત્રાવ થાય. આ રોગમાં વારંવાર દોસ્તો રુધિર સ્ત્રાવ થશે. મિત્રો હિમોફિલિયા વાળા દર્દીઓ જે હોય ને એને જનરલી એવું કહેવાતું હોય છે કે એ લોકોને બેલ્ટ પહેરવાની મનાઈ હોય છે કમર પર, કારણ કે જે બેસે તો બેલ્ટ એના પેટમાં ભરાય. સામાન્ય બેલ્ટ જો થોડો સમય વધુ ભરાઈ ગયો ને તો ત્યાં ઇન્ટરનલ બ્લીડિંગ થવા લાગશે. સામાન્ય ખુરચી ઉપરથી પણ જો હિમોફિલિયા વાળો દર્દી પડે છે ને તો પણ એને જે જગ્યા પર લાગશે ત્યાં તમને બ્લડનું ઢોકળું જોવા મળશે. ત્યાં હિમોફિલિયા વાળા દર્દીને અવારનવાર આંખમાંથી બ્લીડિંગ થવા માંડે. આપણે કેમ આંસુ બહાર આવે એમ બ્લડ બહાર આવવા લાગે. સેકન્ડ કે હિમોફિલિયા દોસ્તો જે છે ક્લિયર છે એ ઉઘાડા પગે આપણી જેમ ચપ્પલ પહેરીને ગમે તે ગમે એમ રખડી નહીં શકે, કારણ કે સામાન્ય એવું વાગવાથી પણ એને બહુ હાઈલી ઇફેક્ટ કરશે. દોસ્તો ખરેખર આ શાહી રોગ છે, રોયલ ડિસીઝ છે. જેવા તેવા લોકો આ રોગને અફોર્ડ પણ ન કરી શકે, કારણ કે આમાં થોમ્બરિન, પ્રોથોમ્બરિન અને પ્લાસ્ટિનના પાવડર પીવા પડે છે, ફાઇબ્રિનના પાવડર પીવા પડે, જે ઘા વાગેલા સ્થાન પર રુધિર ગંઠાવવા માટે જવાબદાર મુદ્દાઓ છે. એટલે આ એક પ્રકારનો શાહી રોગ છે છોકરાઓ ખરેખર, કારણ કે જે રીચ એન્ડ રોયલ પર્સન હોય દોસ્તો એ જ આ રોગને મેક્સિમમ સંભાળી શકે. બહુ ખર્ચાળ પ્રક્રિયાઓ છે આની અંદર, એટલા માટે. ડન છે. તો અહીંયા આપણે આ વાત જે છે એ કહી રહી છે શેની દોસ્તો તો કે હિમોફિલિયા રોગ વિશે. ઇટ મીન્સ કે આપણે ત્રાકણ નામનો ટોપિક જે છે અહીં પૂરો કરીએ છીએ. ડન છે. આપણે રુધિર વિશે વાત કરતા હતા. આપણે રુધિરાભિસરણ તંત્ર ભણવું છે. આ તંત્રમાં પહેલા આપણે રુધિર ભણવાની વાત હતી, જેમ આપણે રુધિર શું છે એ જોયું. રુધિરમાં આવતા 3 કોષો આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ કાઉન્ટ જોયા. ઇટ મીન્સ કે રુધિર શું છે આપણો મુદ્દો અહીંયા પૂરો થાય છે. અને હવે આપણે એનું તંત્ર એટલે કે શરીરમાં રુધિર કેવી રીતે ચક્કર લગાવે છે, આ ચક્કર લગાવવા માટે જવાબદાર કોઈ એક મુખ્ય ઓર્ગન હોય, ઇટ ઇઝ કોલ્ડ હૃદય એટલે કે હાર્ટ. તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર હાર્ટ ભણવા જઈ રહ્યા દોસ્તો. હાર્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી જે છે એ ભણશું. આવું હાર્ટ તમે ક્યાંય નહીં ભણાવે એની હું ગેરંટી આપીશ. એક સિંગલ ટેકનિક થી આખું હાર્ટ જે છે એને યાદ રાખવા શીખવાડ દઈશ. આશા રાખું દોસ્તો સમજાણું હશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.